મહાપ્રભુજીના બેઠકજી છે. બેઠકજીમાં વંદન મહાપ્રભુજીને આપણે કરીએ. એવું પવિત્ર સ્થાન છે આ કે સ્વયં મહાપ્રભુજી અહીંયા બિરાજીને ભાગવતજીનું પારાયણ કર્યું હતું. અને જે સ્થાન ઉપર મહાપ્રભુજીએ બિરાજીને ભાગવતજીનું પારાયણ કર્યું હોય એ સ્થાન આપણે ત્યાં બેઠકજી તરીકે પ્રસિદ્ધ છે. એવા 84 બેઠકજી સમગ્ર ભારત વર્ષમાં છે. અને એવો ભાવ આપણે ત્યાં છે કે દરેક બેઠકજીમાં પ્રગટ સ્વરૂપે મહાપ્રભુજી આજે પણ બિરાજમાન છે. કારણ કે જ્યારે મહાપ્રભુજી નિત્ય લીલામાં પધારી રહ્યા હતા ત્યારે વૈષ્ણવે વિનંતી કરી કે જયરાજ, આપ જ્યારે પ્રગટ સ્વરૂપે ભૂતલ પર ન બિરાજતા હો ત્યારે આપનો સાક્ષાત અનુભવ અમને ક્યાંથી થાય, શેમાં થાય? જેમ સ્વયં શ્રીનાથજી બાવા શ્રી કૃષ્ણ જ્યારે ભૂતલનો ત્યાગ કરીને પધાર્યા ત્યારે ભાગવતજીમાં એવી કથા કહેવામાં આવે કે પોતાનું સમગ્ર તેજ ભાગવતજીમાં પધરાવ્યું. એમ મહાપ્રભુજીને વિનંતી કરી કે આપનો અનુભવ અમને કેમ થાય? ત્યારે આ 6 સ્થાન મહાપ્રભુજીએ બતાવ્યા કે આ 6 જગ્યાએ સદાય હું પ્રગટ સ્વરૂપે બિરાજીશ એવી શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે. મારા બેઠકજીમાં હું પ્રગટ સ્વરૂપે બિરાજીશ, મારા વંશમાં હું બિરાજીશ, મારા ગ્રંથમાં હું બિરાજીશ, મારી પાદુકાજીમાં હું બિરાજીશ, મારા માલાજીમાં હું બિરાજીશ, મારા હસ્તાક્ષરમાં હું બિરાજીશ. આટલા સ્થાન શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા. તો બેઠકજીમાં આજે પણ પ્રગટ સ્વરૂપે મહાપ્રભુજી બિરાજમાન છે. એટલે બેઠકજી જ્યાં પણ તમે કોઈ પણ ગામમાં જાઓ અને તમને ખ્યાલ આવે કે આ ગામમાં મહાપ્રભુજીના બેઠકજી છે તો બને તો વૈષ્ણવે અચૂક ત્યાં એકવાર દંડવત કરવા જરૂર છે, વંદન કરવા જરૂર છે. જે ગામમાં આપણા આદિ ગુરુ શ્રી મહાપ્રભુજી બિરાજતા હોય, આપણે ત્યાં તો એવો ક્રમ હતો, પ્રાચીન ક્રમ, કે તમે કોઈ ગામમાં ગયા હો અને ત્યાં કોઈ નિધિ સ્વરૂપ ઠાકોરજી બિરાજતા હોય યા મહાપ્રભુજીના બેઠકજી બિરાજતા હોય તો ત્યાં દંડવત કર્યા વગર અન્ન જળ ન લેવું, એવું આપણી પ્રાચીન પરંપરા હતી. એટલે એવો આગ્રહ રાખો. મહાપ્રભુજીનું આ વલ્લભ ઘાટ તરીકે સ્થાન પ્રસિદ્ધ છે, યા ચક્રતીર્થ ઘાટ પણ એ સ્થાનને કહેવામાં આવે છે કે જ્યાં મહાપ્રભુજી બિરાજમાન છે. ચક્રેશ્વર મહાદેવ ત્યાં બિરાજમાન છે. ચક્રેશ્વર યા ચકલેશ્વર બે નામથી પ્રસિદ્ધ છે. મહાપ્રભુજી કથા કરતા, ભાગવતજીનું પારાયણ કરતા ત્યારે સ્વયં મહાદેવજી આવીને એમનું શ્રવણ કરતા. પૂજારીને સાક્ષાત્કાર હતો મહાદેવજીનો અને જ્યારે મહાદેવજીના દર્શન મંદિરમાં ન થયા ત્યારે પૂછ્યું કે આપ રોજ ક્યાં પધારો છો? ત્યારે આપે કહ્યું કે અહીંયા ભાગવતજીનું પારાયણ શ્રી વલ્લભાચાર્યજી કરી રહ્યા છે, ત્યાં હું નિત્ય જઈ અને ભાગવતજીનું શ્રવણ કરું છું. આ એ સ્થાન છે. જ્યારે એ સ્થાનમાં મહાપ્રભુજી બિરાજેલા હતા તો એ સ્થાનમાં 6 મહિનાથી ત્યાં ચૈતન્ય મહાપ્રભુજી મુકામ કરે. અનેક વાર ચૈતન્ય મહાપ્રભુ અને વલ્લભાચાર્યજીનો મેળાપ થયેલો છે, સત્સંગ થયેલો છે, ભગવત ચર્ચાઓ થયેલી છે. અને ત્યારે ચૈતન્ય મહાપ્રભુ અને મહાપ્રભુમાં ચર્ચા થઈ કે અમે તો સાંભળ્યું છે કે આ માનસી ગંગા એ દૂધથી ભરેલું છે. અને ત્યારે મહાપ્રભુજીની કૃપાથી એવું બધાને દર્શન થયા જાણે દૂધથી ભરાયેલું માનસી ગંગા હોય. ત્યાં સુંદર ચર્ચા થઈ છે. ચૈતન્ય મહાપ્રભુએ પોતાના ભાવ પ્રગટ કરતા કહ્યું કે પ્રભુનું નામ તો સમસ્ત પાપોમાંથી મુક્ત કરનારું છે. અને ગાયના સિંગ ઉપર રાઈનો દાણો રહે એટલી વાર પણ કોઈ ભગવાનનું નામ લઈ લે ને તો એના સમસ્ત પાપો ધોવાઈ જાય, નિર્મૂલ બની જાય. એવું ભગવત નામનું મહાત્મ્ય છે. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામ યત સંકીર્તિતમ અઘમ પુંસો દહે દેદો યથાનદ. જ્યાં જામિલ આખ્યાનમાં ભાગવતજીમાં આવ્યું, માનસ વામન ભાઈ કુભાઈ અનક આલસુ, કોઈ પણ રીતે ભગવત નામનો આશ્રય કરે જીવ, ક્ષણવાર માટે પણ ભગવત નામ લે તો સર્વ પાપોમાંથી મુક્ત થાય. અને ચૈતન્ય મહાપ્રભુએ જ્યારે આ રીતે ભાવ પ્રગટ કર્યો ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે આપની વાત બિલકુલ સાચી છે, પણ એટલું જ સત્ય છે કે ગાયના સિંગ ઉપર રાઈનો દાણો રહે એટલી વાર પણ જો ભગવત નામ ભૂલી જાય તો આસુરાવેશ પ્રગટ થઈ જાય. આ કલયુગ તો રાહ જોઈને જ બેઠો છે. જો ભગવત નામનું ચિંતન ચૂકાય તો કલયુગ તો મનના દ્વાર ઉપર બેઠો છે, ક્યારે પ્રવેશી જાય જીવને ખબર ન પડે. અને આ કલયુગ બહુ સારા કપડા પહેરીને કલયુગમાં પ્રવેશે છે. આ આસુરા ભાવ છે ને, કલયુગમાં બહુ સારા કપડા પહેરીને આવે. છેતરનારા લોકો પણ અપશબ્દો બોલતા નહીં મળે, શ્લોકો ગાતા ગાતા જ આવશે. અને એટલા માટે મહાપ્રભુજીએ કહ્યું કે કલયુગમાં કોઈ ભગવાનના નામથી છેતરી ન જાય એના માટે સાવધાન રહેવું.
કોઈનાથી પ્રભાવિત થઈને ભગવત નામ નહીં લેવું, પોતાના સ્વભાવમાં સ્થિત થઈને ભગવત નામ લેવું. તું ભગવાનનો અંશ છે, તું ભગવાનનો દાસ છું, અને દાસનું આ સ્વકર્તવ્ય છે. ભક્તનું ભોજન, આત્માનું ભોજન જ ભગવાનનું નામ છે. અને એટલા માટે મહાપ્રભુજીએ કહ્યું, જો ભગવાનનું નામ ક્ષણવાર પણ ચૂકાય તો આસુરાવેશ આવી જાય. મહાપ્રભુજી જ્યારે સ્વધામ પધારી રહ્યા હતા ત્યારે ગંગાજીના તટ ઉપર સંન્યાસ ગ્રહણ કરીને મૌન વ્રત ધારણ કરીને 40 દિવસ સુધી બિરાજ્યા છે હનુમાન ઘાટ પર. અને ત્યારે ગુસાઈજીને પધાર્યા અને વિનંતી કરી કે અમારા માટે શું આજ્ઞા છે, આ પુષ્ટિ સૃષ્ટિ માટે શું આજ્ઞા છે. અને ત્યારે પોતાની આંગળીથી 1.5 શ્લોક શિક્ષા શ્લોકી નામનો ગ્રંથ મહાપ્રભુજીએ લખ્યો. આ ભૂતલ પરનો ત્યાગ કરતા મહાપ્રભુજીએ આ છેલ્લા શ્લોકો લખ્યા અને લખતા કહ્યું, યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદયોપ્યુત. જો તમે બહિર્મુખ થયા તો આ કાલના પ્રવાહમાં વહી જશો. સન્મુખતા રાખજો વૈષ્ણવો, 2 મિનિટ પણ